નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું નિતેશ કુમાર પરમાર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાંતીવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત એડ વિડિયો એલિમેન્ટ્સ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સૌપ્રથમ પ્રેઝન્ટેશનની અંદર વિડીયો ફાઇલ્સ કેવી રીતે એડ કરવી એ વિશે આપણે માહિતી મેળવીએ. સૌપ્રથમ આપણે ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરશું. ત્યાં કન્સેપ્ચ્યુઅલ ટેબ મીડિયામાં આપણને ઓપ્શન જોવા મળશે વિડીયો. તેની પર ક્લિક કરતાં તો આપણે અહીંયા બે ઓપ્શન જોવા મળશે, ઓનલાઈન વિડીયો એન્ડ વિડીયો ઓન માય પીસી. જો આપણે ઓનલાઈન વિડીયો પ્રેઝન્ટેશનમાં એડ કરવા માગતા હોઈએ તો આપણે અહીંયા ઓનલાઈન વિડીયો પસંદ કરીશું. ઓનલાઈન વિડીયો પર ક્લિક કરતાં આપણે અહીંયા જે વિડીયો આપણે પ્રેઝન્ટેશનમાં એડ કરવા માગે છે એ વિડીયોની લિંક અહીંયા એડ કરવાની રહેશે. સેકન્ડ ઓપ્શન છે વિડીયો ઓન માય પીસી. જો આપણા કમ્પ્યુટરમાંથી આપણે વિડીયો પ્રેઝન્ટેશનમાં એડ કરવા માગીએ છીએ તો આપણે વિડીયો ઓન માય પીસી પર ક્લિક કરીશું. વિડીયો ઓન માય પીસી પર ક્લિક કરતાં આપણે આપણી જે વિડીયો ફાઇલ છે જે એડ કરવા માગીએ છીએ તે ફાઇલને સિલેક્ટ કરી અને ઇન્સર્ટ પર ક્લિક કરતાં એ ફાઇલ તમને પ્રેઝન્ટેશન પર જોવા મળશે. અહીંયા આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ એ પ્રમાણે આપણને આપણી વિડીયો ફાઇલ ત્યાં એડ થઈ ગઈ છે. હવે આપણે જોઈએ રિસાઇઝ વિડીયો ટુ ફિટ સ્લાઇડ્સ. આપણી જે વિડીયો ફાઇલ છે એને રિસાઇઝ કેવી રીતે કરવી, સ્લાઇડ્સની અંદર કેવી રીતે ફિટ કરવી એ વિશે માહિતી મેળવીએ. તો એની માટે આપણે સૌપ્રથમ આપણી જે વિડીયો ફાઇલ એડ કરી છે એને સિલેક્ટ કરીશું. જેની બોર્ડર ફરતે આપણે સિલેક્ટ કરી અને એ વિડીયો ફાઇલને આપણે સ્લાઇડની અંદર રિસાઇઝ કરી શકીએ છીએ, નાની મોટી કરી શકીએ છીએ, સ્લાઇડ પ્રમાણે એડજસ્ટ કરી શકીએ છીએ. બીજો ઓપ્શન છે ફાઇલને સિલેક્ટ કરતાં ફોર્મેટ મેનુની અંદર કન્સેપ્ચ્યુઅલ ટેબ સાઇઝમાં આપણને હાઇટ એન્ડ વિડ્થ જોવા મળે છે. ત્યાં આપણે ફાઇલની હાઇટ અને વિડ્થ એન્ટર કરતાં ફાઇલની સાઇઝ ત્યાં તમને બદલાયેલી જોવા મળશે. અહીંયા આપણે અત્યારે 19 સેન્ટીમીટર આપેલી છે. જો એની જગ્યાએ આપણે એની સાઇઝ ઓછી કરી દઈએ તો એની ઇફેક્ટ આપણને વિડીયો ફાઇલની અંદર જોવા મળે છે. એવી રીતે વિડ્થ પણ આપણે વધારી કે ઘટાડી શકાય છે. સાઇઝ ઓપ્શનની અંદર વિડ્થમાં જઈ અને ત્યાં આપણે વિડ્થ સેટ કરવાની રહેશે. હવે આપણે જોઈએ કન્ફિગર વિડીયો પ્લેબેક ઓપ્શન્સ. આ જે વિડીયો ફાઇલ આપણે એડ કરી છે એ વિડીયો ફાઇલને કેવી રીતે કન્ફિગર કરવાની રહેશે તેની વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ આપણે પ્લેબેક મેનુની અંદર જઈશું. પ્લેબેક મેનુમાં કન્સેપ્ચ્યુઅલ ટેબ પ્રિવ્યુમાં આપણને એક પ્લે બટન જોવા મળશે. એ જ પ્લે બટન આપણને સ્લાઇડની અંદર જે વિડીયો ફાઇલ એડ કરી છે ત્યાં નીચે જોવા મળશે. આપણે કોઈપણ એક પ્લે બટનની મદદથી આપણી વિડીયો ફાઇલને પ્લે કરી શકીએ છીએ. કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નેક્સ્ટ આપણે જોઈએ પ્લેબેક મેનુમાં કન્સેપ્ચ્યુઅલ ટેબ એડિટિંગમાં ઓપ્શન આપેલો છે ટ્રીમ વિડીયો. ટ્રીમ વિડીયો પર ક્લિક કરતાં આપણને આ પ્રમાણે એક ડાયલોગ બોક્સ જોવા મળે છે. જો આપણે વિડીયોનો કોઈ એક ભાગ એડ કરવા માગતા હોઈએ તો આપણે અહીંયા ટ્રીમ વિડીયોનો ઉપયોગ કરીશું. ટ્રીમ વિડીયો માટે સ્ક્રીન પર જોવા મળે એ પ્રમાણે તમને એક ગ્રીન કલર તેમજ રેડ કલરના માર્ક જોવા મળે છે. તેની મદદથી આપણે વિડીયોને ટ્રીમ કરી શકીએ છીએ. અથવા તો નીચે સ્ટાર્ટ ટાઈમ અને એન્ડ ટાઈમ આપેલો છે. જ્યાં આપણે સ્ટાર્ટ ટાઈમ કે જ્યાંથી વિડીયો આપણે શરૂઆત કરવો છે તેમજ એન્ડ ટાઈમ કે જ્યાં આપણે આપણો વિડીયો પૂરો કરવો છે એ એન્ટર કરીશું અને ત્યારબાદ ઓકે કરીશું તો આપણો વિડીયો એટલો ત્યાં ટ્રીમ થઈ જશે. અહીંયા આપણે જોઈએ છીએ કે આટલો આપણે વિડીયો ટ્રીમ કરવા જઈ રહ્યા છીએ, ત્યાં ઓકે કરીશું તો આપણો વિડીયો ત્યાં ટ્રીમ થઈ જશે. આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આ વખતે જે વિડીયો બતાવી રહ્યો છે તે શરૂઆતથી નહીં પરંતુ જે આપણો વિડીયો ટ્રીમ કર્યો છે એટલો જ ભાગ અહીંયા બતાવી રહ્યો છે. ફરી આપણે વિડીયોને ટ્રીમમાં જઈ એઝ યુઝ્યુઅલ આપણો વિડીયો સેટ કરી દઈએ. ઓકે પર ક્લિક કરીશું. અહીંયા ફરી જોઈ રહ્યા છો
આપણો વિડીયો ફરીથી શરૂઆતથી સ્ટાર્ટ થશે. નેક્સ્ટ આપણે જોઈએ પ્લેબેક મેનુની અંદર કન્સેપ્ચ્યુઅલ ટેબ એડિટિંગમાં ફેડ ઇન એન્ડ ફેડ આઉટ ઓપ્શન. ફેડ ઇન ઓપ્શન છે જ્યાં તમારે ટાઈમિંગ સેટ કરવાનો હોય છે. ફેડ આઉટમાં પણ આપણે ટાઈમિંગ સેટ કરવાનો હોય છે. ફેડ ઇનમાં ટાઈમિંગ સેટ કરતાં જે ટાઈમ આપણે સેટ કરીએ છીએ ત્યાં સુધી જે વિડીયો છે એ સ્લોલી ચાલુ થશે અને એ ટાઈમિંગ સુધી આવતા એ વિડીયો ફરીથી નોર્મલ થઈ જશે. એ જ પ્રમાણે ફેડ આઉટમાં જે આપણે ટાઈમિંગ સેટ કરીએ છીએ ત્યાંથી વિડીયોના એન્ડ સુધી વિડીયો આપણો સ્લો થઈ જશે. નેક્સ્ટ પ્લેબેક મેનુમાં કન્સેપ્ચ્યુઅલ ટેબ વિડીયો ઓપ્શન્સમાં જોઈએ. સૌ પ્રથમ છે ઓન ક્લિક. જ્યારે પણ આપણું સ્લાઇડ શો કરીશું અને જો ઓપ્શન સ્ટાર્ટની અંદર ઓન ક્લિક સેટિંગ્સ કરેલા હશે તો સ્લાઇડ શો દરમિયાન ડાયરેક્ટલી વિડીયો ચાલુ નહીં થાય. એની માટે આપણે સ્ક્રીન પર ક્લિક કરવું પડશે. સ્ક્રીન પર ક્લિક કરતાં જ આપણો વિડીયો ત્યાં પ્લે થઈ જશે. જો આપણે વિડીયો ઓટોમેટિકલી પ્લે કરવા માગીએ છીએ તો અહીંથી સ્ટાર્ટમાં આપણે ઓટોમેટિકલી સિલેક્ટ કરીશું. ઓટોમેટિકલી સિલેક્ટ કરેલું હશે તો સ્લાઇડ શો દરમિયાન આપણો વિડીયો ઓટોમેટિકલી ચાલુ થઈ જશે. ત્યાં આપણે ક્લિક કરવાની જરૂર રહેતી નથી. નેક્સ્ટ વિડીયો ઓપ્શન્સની અંદર ઓપ્શન જોઈએ પ્લે ફૂલ સ્ક્રીન. પ્લે ફૂલ સ્ક્રીન ઓપ્શનની અંદર ક્લિક કરતાં આપણો જે વિડીયો છે એ આપણને સ્લાઇડ શો દરમિયાન ફૂલ સ્ક્રીનમાં જોવા મળશે. બીજો ઓપ્શન છે હાઇડ વાઇલ નોટ પ્લેઇંગ. એ ઓપ્શન સિલેક્ટ કરતાં જ્યારે આપણો વિડીયો પ્લે નથી થઈ રહ્યો મતલબ ચાલુ નથી તો એ વિડીયો આપણને ત્યાં જોવા મળશે નહીં. નેક્સ્ટ ઓપ્શન છે લૂપ અન્ટિલ સ્ટોપ. લૂપ અન્ટિલ સ્ટોપ પર ક્લિક કરતાં જ્યાં સુધી આપણું પ્રેઝન્ટેશન ચાલુ છે ત્યાં સુધી વિડીયો લૂપ થયા રાખશે. મતલબ વિડીયો એકવાર પતી ગયા પછી પણ ફરી શું થશે વિડીયો ચાલુ થઈ જશે. એ જ રીતે રિવાઇન્ડ આફ્ટર પ્લેઇંગ પર ક્લિક કરતાં આપણો જે વિડીયો છે એ જ્યારે પૂરો થઈ જાય છે તો ફરીથી શરૂઆતથી એ ચાલુ થઈ જશે. હવે આપણે તમામ સેટિંગ્સ એપ્લાય કર્યા બાદ સ્લાઇડ શો જોઈશું. કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નેજા હેઠળ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ રાજ્યના તમામ તાલુકામાં કાર્યરત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં વ્યવસાયલક્ષી તાલીમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. યુવાઓ તાલીમ મેળવીને દેશ અને વિદેશમાં પણ રોજગારી મેળવી આત્મનિર્ભર બની રહ્યા છે. ગુજરાતના યુવાઓનું કૌશલ્યવર્ધન થાય અને તેઓ વિવિધ ક્ષેત્રે કુશળતા કેળવે તે હેતુથી આઈટીઆઈ દ્વારા વ્યવસાયિક તાલીમ માટે એનસીવીટી અને જીસીવીટી પેટર્નના વિવિધ ટ્રેડ ચલાવવામાં આવે છે. ધોરણ 10 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર એન્જિનિયરિંગ વ્યવસાયો જેવા કે ઇલેક્ટ્રિશિયન, ફિટર, ટર્નર, મશીનિસ્ટ ગ્રાઇન્ડર, એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કેમિકલ પ્લાન્ટ, મેન્ટેનન્સ મિકેનિક. આ રીતે આપણે પ્રેઝન્ટેશન દરમિયાન વિડીયો ફાઇલ્સ એડ કરી શકીએ છીએ તેમજ મોડિફાય કરી શકીએ છીએ. આજે આપણે પ્રેઝન્ટેશનમાં વિડીયો ફાઇલ કેવી રીતે એડ કરવી તેમજ મોડિફાય કરવી તે વિશે માહિતી મેળવી. આશા રાખું છું કે આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.